નમસ્કાર મિત્રો, આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. મિત્રો, શું આપણે આપણા કિસ્મતને, આપણા ભાગ્યને બદલી શકીએ છીએ? શું કોઈ ભાગ્યને હરાવી શકે ખરા? શું આપણે આપણા ભાગ્યને બદલવાનો પ્રયાસ કરવો જોઈએ? અને પ્રયાસ કરવાથી કોઈ શું પોતાનું ભાગ્ય બદલી શકે ખરું? કોઈ ના બદલી શકે. પરંતુ એક માણસ બ્રહ્માજીના લખેલ વિધાનને બદલવા નીકળ્યો હતો. પછી પરમાત્માએ કેવા ચમત્કાર થકી એને ભાન કરાવ્યું, એની આ કથા વાર્તા છે. તો વિડીયોના અંતિમ ચરણ સુધી જોડાઈ રહેજો, તો જ આ વાર્તા પ્રસંગ તમને સંપૂર્ણપણે સમજાશે, તમને ખૂબ પસંદ આવશે. પ્રાચીન સમયની આ વાત છે. એક નગરમાં ખૂબ જ જ્ઞાની એક જ્યોતિષ આચાર્ય રહેતા હતા. તે જ્યોતિષીનું નામ દૂર દૂર સુધી ફેલાયેલું હતું અને દૂર દૂરથી લોકો પોતાનું ભવિષ્ય અને હસ્તરેખા દેખાડવા આવતા હતા. અને તેઓ દૂરથી જોઈને કહી દેતા હતા કે તમારા ભાગ્યની રેખામાં શું લખ્યું છે. તેથી જ્યોતિષ આચાર્યને ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળ ત્રણેય કાળનું જ્ઞાન હતું. અને તે સમયમાં જાતિ ઊંચ નીચનો ભેદભાવ ખૂબ જ વધુ પડતો હતો. ત્યારે આ જ્યોતિષી ખૂબ જ સુખ સાહેબીવાળું જીવન જીવતા હતા. થોડો વખત વીત્યા બાદ જ્યોતિષીના ઘરે એક દિવસ ખૂબ સુંદર અને તેજસ્વી બાળકનો જન્મ થયો. જ્યોતિષી અને તેમના પત્ની ખૂબ રાજી થયા. તેઓ આ બાળકનું ખૂબ જ સારી રીતે પાલન પોષણ કરવા લાગ્યા. ધીરે ધીરે આ બાળક મોટું થતું ગયું અને તેની ઉંમર જ્યારે 10 વર્ષને પાર થઈ, ત્યારે એક દિવસ બાળકે જોયું કે તેના પિતાજીની સામે ઘણા બધા માણસો બેઠા છે અને તેના પિતા બધાનું એક એક કરીને ભાગ્ય જોઈ રહ્યા છે. આ બાળકે આ બધું જોયું એટલે તેને પણ પોતાનું ભાગ્ય જોવરાવવાની ઈચ્છા થઈ અને તરત જ આ બાળક તેના પિતાજી પાસે પહોંચી ગયો અને કહ્યું કે પિતાજી, તમે બધાનું ભાગ્ય જુઓ છો અને બધાને તેમના ભાગ્ય વિશે જણાવો છો, તો આજે મારું પણ ભાગ્ય જોઈ લો અને મને પણ જણાવો કે મારા ભાગ્યમાં શું લખ્યું છે. ત્યારે પોતાના બાળકની વાત સાંભળી અને જ્યોતિષી બોલ્યા કે પુત્ર, તું હજી નાનો છે, હજુ તારી ભાગ્ય બતાવવાની ઉંમર થઈ નથી. જ્યારે તારી ઉંમર થઈ જશે ત્યારે તારું ભાગ્ય પણ અવશ્ય જોઈશ અને ત્યારબાદ હું તને તારા ભાગ્ય વિશે બધું જણાવીશ. ધીરે ધીરે વખત વીતવા લાગ્યો. એક દિવસ એ જ્યોતિષી પોતાના ઘરે બેઠા હતા. ત્યારે રમતું રમતું તેમનો પુત્ર તેમની પાસે ગયો અને ફરીવાર પોતાનું ભાગ્ય જોવાની જીદ કરવા લાગ્યું. એટલે જ્યોતિષી બોલ્યા, સારું, ઠીક છે, હું તારું ભાગ્ય જોઉં છું, મારી સામે આવીને બેસી જા. અને જ્યોતિષીએ પોતાના પુસ્તક ગ્રંથ ખોલ્યા અને પુત્રના કપાળ સામે જોઈ અને જોવા લાગ્યા અને તેઓ ગણતરી કરવા લાગ્યા. અને તેમણે જોયું પોતાના પુત્રના લગ્ન એક નીચા કુળની કન્યા સાથે થવાના છે. જ્યારે તેમણે આવું જોયું તો જ્યોતિષી વિચારમાં પડી ગયા કે હું જાતીય બ્રાહ્મણ છું અને મારા પુત્રના વિવાહ એક નીચા કુળની કન્યા સાથે થશે અને જો આવું થશે તો હું ક્યાંયનો નહીં રહું. હું પછી સમાજમાં કોઈને મારું મોઢું બતાવવા લાયક નહીં રહું. પણ નહીં, હું આવું ક્યારે નહીં થવાતું. જો હું મારા પુત્રનું ભાગ્ય જોઈ શકું છું તો હું તેનું ભાગ્ય બદલી પણ શકું છું. એના પછી જ્યોતિષીએ ધ્યાનપૂર્વક પોતાના ગ્રંથોનો અભ્યાસ કર્યો અને ફરીથી ગણતરી કરી તો તેમને જાણવા મળ્યું કે નદીના કિનારે 10 કોસ દૂર એક પરિવાર રહે છે અને એ પરિવારમાં 5 પુત્રીઓનો જન્મ થઈ ચૂક્યો છે અને તે પરિવારમાં 5મા નંબરનું જે સંતાન છે તે દીકરી છે અને તે માત્ર 8 મહિનાની છે અને તેનું નામ ચંદ્રાવલી છે. મારા પુત્રના લગ્ન તેની સાથે થશે એવું તેના ભાગ્યમાં લખેલ છે. ત્યારે જ્યોતિષીએ વિચાર્યું કે હું મારા પુત્રનું ભાગ્ય જરૂર બદલી દઈશ અને હું આવું કરવા માટે સક્ષમ છું. જ્યારે મેં મારા પુત્રનું ભાગ્ય જોઈ લીધું છે તો હવે હું તેના ભાગ્યને બદલીને જપીશ. અને તેઓ મનોમન વિચારવા લાગ્યા કે હું આજે જોઉં છું ભાગ્ય મોટું છે કે હું મોટો છું. આજે જ્યોતિષી બ્રહ્માજીના લખેલા વિધાનને બદલવા માટે નીકળ્યા છે. ચાલતા ચાલતા તેઓ એ પરિવારના ઘરે જાય છે અને દીકરીના પિતાજી જ્યોતિષીને જોવે છે એટલે તેમણે જ્યોતિષીનું ખૂબ સારી રીતે સ્વાગત કર્યું, તેમનો આદર સત્કાર કર્યો અને કહ્યું કે મારા જેવા ગરીબ માણસના ઘરે તમારા જેવા વિદ્વાન જ્યોતિષ પધાર્યા એ તો અમારા માટે મોટી સૌભાગ્યની વાત છે. એટલે જ્યોતિષીએ કહ્યું કે હું મારા કામથી આવ્યો છું અને મારે જાણવું છે કે 8 મહિના પહેલા તમારા ઘરે કોઈ કન્યાએ જન્મ લીધો છે. એટલે પેલા વ્યક્તિ કહ્યું કે હા મહારાજ, 8 મહિના પહેલા મારા ઘરે એક પુત્રીનો જન્મ થયો છે. એટલે જ્યોતિષીએ બીજો પ્રશ્ન પૂછે છે કે શું એનું નામ ચંદ્રાવલી છે? એટલે પેલા વ્યક્તિએ જવાબ આપ્યો કે હા મહારાજ, સત્ય વચન, મેં મારી પુત્રીનું નામ ચંદ્રાવલી રાખ્યું છે કેમ કે એના ચહેરા ઉપર ચંદ્રમા જેવી સુંદરતા છે, એટલે મેં તેનું નામ ચંદ્રાવલી પાડ્યું છે. એટલે જ્યોતિષી આગળ કહે છે કે જુઓ, હું તો ત્રિકાળ દર્શી છું. હું આ રસ્તેથી નીકળ્યો હતો એટલે મેં જોયું કે તારા ઉપર એક મોટું સંકટ આવવાનું છે. એટલે તને કઈ જણાવવા આવ્યો છું કે જ્યાં સુધી તારી સૌથી નાની પુત્રી તારા ઘરમાં રહેશે ત્યાં સુધી તને પુત્ર પ્રાપ્ત નહીં થાય. હવે તારે નક્કી કરવાનું છે કે તારા ઘરના આંગણામાં પુત્રને રમતો જોવો છે કે નહીં. જો હા, તો પછી તારે તારી સૌથી નાની પુત્રીને તારા ઘરથી દૂર કરવી પડશે. જ્યોતિષીની આવી વાતો સાંભળીને પેલો વ્યક્તિ ખૂબ દુઃખી થઈ જાય છે અને કહે છે કે એ મહારાજ,
હજી તો તે નવજાત બાળકી છે, તેની ઉંમર તો હજુ માત્ર 8 મહિનાની જ છે. હું તેને આવી હાલતમાં ક્યાં મૂકી શકું? એટલે જ્યોતિષી કહેવા લાગ્યા કે જો ભાઈ હું તને આ વાત જણાવી શકું છું તો હું તને મદદ પણ કરી શકું છું. મારે એકેય પુત્રી નથી, તો તું આ પુત્રી મને આપી દે. હું આનું પાલન પોષણ કરીશ અને જ્યારે આ દીકરી મોટી થઈ જશે ત્યારે સારું ઘર શોધીને તેના વિવાહ પણ કરી દઈશ. ત્યારે પેલો વ્યક્તિ પુત્રની લાલચમાં પોતાની પુત્રીને આ જ્યોતિષીને સોંપી દે છે અને જ્યોતિષી મનોમન ખૂબ ખુશ થાય છે. ત્યારબાદ જ્યોતિષી આ નવજાત 8 મહિનાની કન્યાને લઈને ત્યાંથી વિદાય લે છે. ચાલતા ચાલતા જ્યોતિષીએ વિચાર કર્યો કે જો હું આ બાળકીને મારી નાખું તો મને બાળ હત્યાનો પાપ લાગે. એટલે આ બાળકીથી છુટકારો પામવા જ્યોતિષી એક લાકડાની દુકાને જઈને ત્યાંથી લાકડાની એક પેટી ખરીદી અને એ પેટીમાં નવજાત બાળકીને સોડાવી અને પેટીને નદીમાં વહાવી દીધી. એમણે વિચાર કર્યો કે આ પેટી થોડે દૂર જઈ ને એની મેળે પાણીમાં ડૂબી જશે અને આ નવજાત બાળકી પણ મૃત્યુ પામશે. આ રીતે મને આ બાળકીથી છુટકારો મળી જશે અને મને બાળ હત્યાનું પાપ પણ નહીં લાગે. પરંતુ આ બાળકીના ભાગ્યમાં જીવન લખ્યું હતું. એટલે આ પેટી નદીના પાણીમાં ડૂબતી નથી અને નદીના પ્રવાહમાં તણાતી તણાતી એક ગામના કિનારે આવી અને રોકાઈ જાય છે. ત્યારે ગામના એક બ્રાહ્મણ સવારમાં નદીના કિનારે સ્નાન કરવા આવે છે અને બ્રાહ્મણની નજર આ પેટી ઉપર પડે છે. જ્યારે તે બ્રાહ્મણ આ પેટી ખોલે છે તેણે જોયું કે આ પેટીમાં એક તેજસ્વી નવજાત શિશુ બાળકી હતી અને આ બ્રાહ્મણને કોઈ સંતાન ન હતું. તે રોજ ભગવાનને સંતાન પ્રાપ્તિ માટે પ્રાર્થના કરતો હતો અને આજે આ બાળકીને જોઈ એ બ્રાહ્મણને મનમાં વિચાર આવ્યો કે ભગવાને જ આ બાળકીના રૂપમાં મને સંતાન આપ્યું છે અને ભગવાને મારી પ્રાર્થના સ્વીકારી લીધી છે. ત્યારબાદ આ બ્રાહ્મણ આ નવજાત બાળકીને લઈને પોતાના ઘરે જાય છે. જ્યારે આ બ્રાહ્મણ પોતાના ઘરે પહોંચ્યા અને તેની પત્નીએ જોયું તો તે પૂછવા લાગી કે તમે આ કોની પુત્રી લઈને આવ્યા છો? એટલે આ બ્રાહ્મણ પોતાની પત્નીને કહેવા લાગ્યા કે ભગવાને આપણી પ્રાર્થના સ્વીકારી લીધી છે અને ભગવાને જ આ બાળકીના રૂપમાં આપણને સંતાન સૌભાગ્યું છે. આજથી આપણી આ એકમાત્ર પુત્રી છે. આ પુત્રીનું આપણે સારી રીતે પાલન પોષણ કરશું અને આને સારામાં સારા સંસ્કાર આપશું. એને કોઈ પણ વસ્તુનું ક્યારે ઓછું નહીં આવવા દઈએ. અને આવી રીતે આ બ્રાહ્મણ દંપતી આ કન્યાનું પાલન પોષણ કરવા લાગી. થોડો સમય વીત્યા બાદ ધીરે ધીરે આ કન્યા મોટી થવા લાગી અને જેમ જેમ મોટી થતી ગઈ તેમ તે ખૂબ સુંદર થતી ગઈ અને હવે તે કન્યા ઇન્દ્રની અપ્સરા કરતાં પણ વધારે સુંદર દેખાવા લાગી. ત્યારે પંડિત દંપતી વિચારવા લાગ્યા કે હવે તેમની પુત્રી વિવાહને યોગ્ય થઈ ચૂકી છે, એટલે તેમના માટે એક યોગ્ય વર શોધી અને તેના વિવાહ કરી દેવા જોઈએ. ત્યારબાદ આ બ્રાહ્મણ તેની પુત્રી માટે વર શોધવા માટે નીકળે છે. ઘણા દિવસ વીત્યા બાદ તેઓ પેલા જ્યોતિષીના નગરમાં પહોંચે છે અને ત્યાંના સ્થાનિક માણસોને પૂછે છે કે આ નગરમાં કોઈ એવા સંસ્કારી બ્રાહ્મણ પરિવારનું ઘર હોય તો બતાવો કે જેનો પુત્ર વિવાહ યોગ્ય હોય ને હું મારી પુત્રી માટે સારો વર શોધવા માટે નીકળ્યો છું. ત્યારે નગરના લોકોએ પેલા વિદ્વાન જ્યોતિષીનું ઘર બતાવે છે ને કહે છે કે એ પરિવાર ખૂબ જ સંસ્કારી અને સમૃદ્ધ છે અને તેમના એક પુત્ર છે જે હજી કુંવારો છે. જો તમે આ વિદ્વાન જ્યોતિષીના પુત્ર સાથે તમારી પુત્રીના વિવાહ કરાવશો તો તમારી પુત્રી ખૂબ જ સુખી થશે. આવું કહીને તે લોકો આ બ્રાહ્મણને પેલા વિદ્વાન જ્યોતિષીના ઘરે લઈ જાય છે. જ્યારે આ બ્રાહ્મણ પેલા જ્યોતિષીના ઘરે પહોંચે છે ત્યાં તેમનું આદર સ્વાગત કરવામાં આવે છે અને જ્યારે આ બ્રાહ્મણ પોતાની પુત્રીની સુંદરતાના વખાણ કરે છે ને પછી આ બ્રાહ્મણ પોતાને અહીં આવવાનું કારણ બતાવે છે અને કહે છે કે મારી એકની એક પુત્રી ખૂબ જ સંસ્કારી અને ખૂબ જ સમજદાર છે. હું તેના વિવાહ તમારા પુત્ર સાથે કરાવવા માંગુ છું. ત્યારે પેલા જ્યોતિષી પણ ખૂબ જ ખુશ થયા અને તેઓ એવું સમજવા લાગ્યા કે ચાલો મારા પુત્રના ભાગ્યમાં જે લખ્યું હતું તે બદલવાનો સમય આવી ગયો છે અને એક બ્રાહ્મણ પોતાની પુત્રીના વિવાહ મારા પુત્ર સાથે કરવા માટે મારા ઘરે આવ્યા છે. એટલે તરત જ જ્યોતિષી પોતાના પુત્રના વિવાહ આ બ્રાહ્મણની પુત્રી સાથે કરાવવા માટે તૈયાર થઈ જાય છે. ત્યારબાદ વિવાહનું મુહૂર્ત અને સમય નક્કી થાય છે અને ધીમે ધીમે લગ્નનો સમય નજીક આવી જાય છે. જ્યોતિષી પોતાના પુત્રની જાણ લઈ પેલા બ્રાહ્મણના ગામમાં જાય છે અને જ્યોતિષી મનમાં વિચાર કરતા જાય છે કે મેં મારા પુત્રનું ભાગ્ય બદલી દીધું. મેં જે શાસ્ત્રોનું અધ્યયન કર્યું છે એને મારી જ્યોતિષ વિદ્યાના બળથી આજે મેં બ્રહ્માજીનું વિધાનને પણ બદલ્યું છે. પરંતુ એ જ્યોતિષીને ખબર ન હતી કે વિધાતાનું લખેલું સ્વયં વિધાતા પણ બદલી નથી શકતા. જેવું જેના ભાગ્યમાં લખાયેલું હોય છે એ નિશ્ચિત થઈને જ રહે છે. માનવી કોઈ પણ વિધિ વિધાન કરે પરંતુ ભાગ્યમાં લખેલું ક્યારે બદલાતું નથી. આવી રીતે એક વિધિના સંયોગથી પેલા નીચા કુળની કન્યા એક બ્રાહ્મણના ઘરે પુત્રી બની એ જ્યોતિષીના પુત્ર સાથે વિવાહ કરવા માટે તૈયાર થઈ રહી હતી, જેને જ્યોતિષીએ નદીના પ્રવાહમાં પ્રવાહિત કરી દીધી હતી. આ રીતે આ નીચા કુળની પુત્રી આ વિદ્વાન જ્યોતિષીના પુત્ર સાથે લગ્ન કરી
અને જ્યોતિષીના ઘરમાં આવી જાય છે. જ્યોતિષીનો પુત્ર એક સુંદર પત્ની મળવાથી ખૂબ ખુશ હતો અને જ્યોતિષી એ વાતથી ખુશ હતા કે તેમણે પોતાના પુત્રનું ભાગ્ય બદલી દીધું છે. થોડો સમય વીત્યા બાદ જ્યોતિષીના પુત્રને કોઈ કામથી થોડા દિવસ માટે નગરથી બહાર જવાનું થયું અને જ્યોતિષ આચાર્ય પોતાના ગ્રંથોનું અધ્યયન કરી રહ્યા હતા ત્યારે તેમની પુત્રવધુ તેમના માટે ચા લઈને આવી. પુત્રવધુને આવતી જોઈને જ્યોતિષીએ તેમના પુસ્તક બંધ કર્યા અને પુત્રવધુના હાથમાંથી ચા લઈ લીધી અને ચા પીવા લાગ્યા. ત્યારે તેમની પુત્રવધુ બોલી કે પિતાજી, તમે બધાના ભાગ્ય જુઓ છો, તો આજે મારું ભાગ્ય પણ જોઈ લો કે મારું પહેલું સંતાન પુત્ર હશે કે પુત્રી. ત્યારબાદ જ્યોતિષી ચા પી અને પુત્રવધુનું ભાગ્ય જોવા લાગ્યા. તેનું ભાગ્ય જોઈ અને જ્યોતિષીને પરસેવો વળવા માંડ્યો. જ્યોતિષી જોયું કે આ તો એ જ નીચા કુળની કન્યા છે જેને પેટીમાં સોડાવી મેં નદીમાં પ્રવાહિત કરી દીધી હતી. તો પછી આ મારા ઘરમાં પુત્રવધુ બનીને કેવી રીતે આવી પહોંચી? એટલે જ્યોતિષી પુત્રવધુને પૂછવા લાગ્યા કે બેટી, તું તારા પિતાજીને એકની એક પુત્રી છો ને? ત્યારે કન્યા બોલી કે હા પિતાજી, મારા અસલી મા બાપ તો ખૂબ દયા વિનાના હતા. તેમણે તો મને મારવા માટે 8 મહિનાની હતી ત્યારે જ નદીમાં પ્રવાહિત કરી દીધી હતી અને આ મારા નવા માતા પિતા છે. તેમણે મને નવું જીવતદાન આપ્યું છે. જ્યારથી મને નવું જીવન મળ્યું છે ત્યારથી જ આ મારા માતા પિતા છે. ત્યારે જ્યોતિષ આચાર્યને નક્કી થઈ ગયું કે આ તો એ જ પેલા નીચા કુળની કન્યા છે જેનાથી હું છુટકારો પામવા માંગતો હતો. ત્યાર પછી જ્યોતિષ આચાર્ય યુક્તિ કરે છે અને કહે છે કે બેટી, તારા નસીબમાં સંતાન સુખ નથી, પરંતુ તારે સંતાન સુખ પામવા માટે મારી સાથે સમુદ્ર કિનારે આવવું પડશે. એટલે પુત્રવધુ તેમની સાથે દરિયા કિનારે જવા માટે તૈયાર થઈ ગઈ. જ્યારે બંને સમુદ્ર કિનારે પહોંચ્યા ત્યારે જ્યોતિષ આચાર્યએ પોતાની આંગળીમાંથી વીંટી કાઢી અને વીંટી તેને બતાવી અને દરિયામાં ફેંકી દીધી અને પુત્રવધુને કહ્યું કે બેટી, આ વીંટી તારે દરિયામાં જઈ અને ગોતવાની છે. જ્યારે તને આ વીંટી મળી જાય ત્યારે તું ઘરે આવી શકીશ. હવે આ વીંટી લીધા વગર તું ઘરે આવીશ તો તારા પતિનું મૃત્યુ થશે અને જો તું તારા પિતાના ઘરે જઈશ તો તારા પિતાનું મૃત્યુ થશે. એટલે જ્યાં સુધી તને આ વીંટી ન મળે ત્યાં સુધી તારે ક્યાંય જવાનું નથી. મારા વચનને માનીશ તો તને પુત્રની પ્રાપ્તિ થશે અને તારો ભાગ્ય પણ ખીલી ઉઠશે. આમ કહીને આ જ્યોતિષ આચાર્ય પુત્રવધુને દરિયા કિનારે છોડીને ઘરે આવતા રહ્યા. અહીં પુત્રવધુ માટે દ્રવ સંકટ ઊભું થઈ ગયું, કારણ કે દરિયામાંથી વીંટી ગોતવી એ તો અસંભવ વાત હતી. ત્યારબાદ થાકી હારી તે એક રસ્તે ચાલવા લાગી, કેમ કે હવે તો તે તેના પિતાજીના ઘરે પણ નથી જઈ શકતી કે પોતાના સાસરે પણ નથી જઈ શકતી. ચાલતા ચાલતા થોડી આગળ ચાલી તો સામેથી એક પરિવાર સામે મળ્યો. જ્યારે આ પરિવારે આ દીકરીને ભયાનક જંગલમાં એકલી જોઈ તો તેને પૂછવા લાગ્યું કે બેટી, આ ગાઢ જંગલમાં તો એકલી શું કરે છે? અહીં તો હિંસક જંગલી પશુઓ રહે છે. ત્યારે આ કન્યા બોલી કે તમને શું બતાવું, તો નસીબની મારી અહીંયા ચાલી જાઉં છું. ત્યારે આ પરિવારના વડીલ બોલ્યા, બેટી તો ઈચ્છે તો અમારી સાથે આવી શકે છે. જ્યારે આ કન્યાએ આ પરિવારની વાતો સાંભળી એટલે તેમની સાથે જવા માટે તૈયાર થઈ ગઈ. ત્યારબાદ આ પરિવારે પોતાના ઘરે જમવાનું બનાવવાના કામ ઉપર આ કન્યાને રાખી લીધી અને આ પરિવારના વડીલ હતા તે પેલા જ્યોતિષ આચાર્યના ખૂબ નજીકના મિત્ર હતા. અને આ બાજુ જ્યોતિષીનો પુત્ર બહાર ગામથી પાછો આવ્યો ત્યારે તેણે પૂછ્યું કે મારી પત્ની ક્યાં છે? ત્યારે જ્યોતિષ આચાર્ય ખોટું બોલી અને જવાબ આપ્યો કે તારી પત્ની નદી કિનારે સ્નાન કરવા ગઈ હતી અને પગ લપસી જવાથી નદીમાં ડૂબી અને મૃત્યુ પામી છે. જ્યારે તેમના પુત્રએ આ વાત સાંભળી તો તેના માથે આપ તૂટી પડ્યું. આ બાજુ પેલું પરિવાર જે નગરમાં રહેતું હતું તે નગરજનો જ એક બ્રાહ્મણ પેલા જ્યોતિષ આચાર્યના ઘરે પોતાની પુત્રીનો વિવાહ પ્રસ્તાવ લઈ અને પહોંચી ગયો. જ્યારે આ બ્રાહ્મણે જ્યોતિષ આચાર્યની આગળ પોતાની પુત્રીના વિવાહનો પ્રસ્તાવ રાખ્યો ત્યારે જ્યોતિષ આચાર્ય બોલ્યા કે અમે અમારા પુત્રના વિવાહ તમારી પુત્રી સાથે કરશું, પરંતુ વિવાહ પહેલા અમે તમારી પુત્રીને જોવા માંગીએ છીએ, ત્યારબાદ જ વિવાહ કરશું. કેમ કે જ્યોતિષ આચાર્યને મનમાં ડર હતો કે હજુ પેલા નીચા કુળની કન્યા મારા પુત્ર સાથે વિવાહ ન કરી લે. ત્યારબાદ તે બ્રાહ્મણે જ્યોતિષ આચાર્યની શરત માની લીધી અને પોતાના ગામમાં પાછો આવતો રહ્યો. થોડા દિવસ બાદ જ્યોતિષ આચાર્ય પોતાના પુત્ર સાથે પેલા ગામમાં કન્યા જોવા માટે નીકળે છે. આ બાજુ જે વીંટી જ્યોતિષ આચાર્યએ દરિયામાં ફેંકી હતી તે વીંટી એક માછલી ગળી ગઈ હતી. ત્યારબાદ એક માછીમારે સમુદ્રમાં જાળ નાખી અને તે જ માછલી તેની જાળમાં ફસાઈ ગઈ અને તે માછલી લઈ અને માછીમાર એ જ નગરમાં ગયો જ્યાં પેલો પરિવાર રહેતો હતો. આ પરિવારના એક વડીલને માછલી ખાવાનું ખૂબ પસંદ હતું એટલે તેમણે આ માછીમાર પાસેથી થોડી માછલી ખરીદી અને એ માછલીઓને લઈ અને તે ઘરે આવ્યા. ઘરે આવીને પેલી કન્યાને કહેવા લાગ્યા કે બેટી તું મારા માટે માછલીઓ પકાવી આપીશ. જ્યારે પેલી કન્યા બોલી, સારું પિતાજી, હું માછલી ખાતી તો નથી, પરંતુ તમારા માટે બનાવી જરૂર આપીશ. ત્યારબાદ તે આ માછલીઓને લઈ રસોડામાં કાપવા લાગી. જ્યારે આ કન્યાએ એક માછલી કાપી
તો તેના પેટમાંથી એક વીંટી નીકળી અને જમીન પર પડી. જ્યારે એ વીંટી લઈ અને કન્યાએ જોયું તો એ વીંટી તેના સસરા જ્યોતિષ આચાર્યએ સમુદ્રમાં ફેંકી હતી. એ જ વીંટી હતી. આ જોઈને તે ખૂબ ખુશ થઈ ગઈ. આ બાજુ જ્યોતિષ આચાર્ય પોતાના પુત્રને લઈ અને પેલા બ્રાહ્મણના ઘરે કન્યા જોવા માટે આવે છે અને તેના પુત્રને કહે છે કે આ ગામમાં મારા એક જૂના મિત્ર રહે છે, એટલે પહેલા આપણે મારા મિત્રના ઘરે જઈએ અને ત્યારબાદ કન્યા જોવા જઈશું. પુત્રએ પિતાજીની વાત સાંભળી એટલે તે બોલ્યો, પિતાજી તમને જે યોગ્ય લાગે તેમ કરવી. ત્યારબાદ જ્યોતિષ આચાર્ય પેલા પરિવારના ઘરે પહોંચ્યા. ત્યારે તે પરિવારના વડીલે જ્યોતિષ આચાર્યને પોતાના ઘરે આવતા જોઈ અને ખૂબ ભાવથી આદર સત્કાર કર્યો અને તેમને પોતાની પાસે બેસાડ્યા. ત્યારબાદ તેમણે પેલી કન્યાને સાદ કર્યો કે બેટી, મારા મિત્ર આવ્યા છે, તેમના માટે ચા પાણીની વ્યવસ્થા કરો. એટલે પેલી કન્યા પાણી લઈને આવી અને જોવે છે તો સામે તેના સસરાજી અને તેનો પતિ બેઠા છે. ત્યારે ત્રણેય જણ એકબીજાને આશ્ચર્યથી જોવા લાગ્યા. ત્યારબાદ જ્યોતિષીનો પુત્ર બોલ્યો કે પિતાજી, તમે મારી સાથે જૂઠું કેમ બોલ્યા કે મારી પત્ની મૃત્યુ પામી છે? મારી પત્ની તો જીવિત છે અને મારી પત્ની જીવિત છે એ તમે જાણતા હતા અને જાણતા હોવા છતાં તમે મારા વિવાહ બીજી કોઈની સાથે કરાવવાનું કેમ વિચાર્યું? ત્યારે જ્યોતિષી બોલ્યા કે પુત્ર, હું ભટકી ગયો હતો. હું વિધાતાના લખેલા ભાગ્યને બદલવાની કોશિશ કરવામાં એટલા બધા નિષ્કર્મ કરી બેઠો છું કે તેની વાત તને શું કહું. ત્યારબાદ તેમણે આખી ઘટના બધાને કહી સંભળાવી અને પેલી કન્યાની માફી માગી અને કહેવા લાગ્યા કે મને મારા શાસ્ત્ર વિદ્યા પર વધારે ઘમંડ થવા લાગ્યો હતો. એના લીધે હું વિધાતાના લખેલા લેખને બદલવા નીકળ્યો હતો. મેં લાખ પ્રયાસ કર્યા, પરંતુ થયું એ જ જે તારા ભાગ્યમાં લખ્યું હતું. હવે મને સમજાણું કે જેનું ભાગ્ય જેવું લખ્યું છે એ થઈને જ રહે છે. મનુષ્ય ગમે એટલી કોશિશ કરે તો પણ તેને બદલી નથી શકતો. તો મિત્રો, આ હતી આજની કહાની. આ કહાની તમને પસંદ આવી હોય તો કમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.